તે ઘડી બોલાવું ઘડી બોલાવું ઘડી બોલાવું પણ મારી હાલ મારી આજ મને દીકરો નો દે મને ખોડાનો ફૂટના નો દે ને ત્યાં હું અહીંથી ઉઠું નહીં અને જેથી મારી ગાડી ખોડી હોય તો શું મારી બા શું મારી આજ હોશિયાર આહુડા નો કરે બા કદાચ 6 મહિનો થાય અને મારો બોલ સુને અને 9 મહિના થાય અને 13 થાય અને દૂધના જો સતત જેવો દીકરો દઈ દો ને
મારી ભૂલના a medio
પછી બોલાવું મારા પુનિયા મામા ને મારી મસોટા કોઈ લઈ આવ્યા એ તેથી રમે મારા પુનિયા મામા જેવો કોઈ પચને કારણે એ દીદી ઓલી હાલી હાલી દીદી મારી મસોય માથે અમારા બાંભવા પરિવાર કરે છે જોરદાર તાળીના ગણગણાટથી બતાવો જોરદાર અને આ એક જોરદાર જય બોલવાનું છે એવા અમારે માન ભગત આવ્યા છે પાડના ઠાકર અરે અહીંયા સન્માન થતું હોય તો બે હાથ ઊંચા કરી એક જોરદાર જય બોલો ભાઈ જોરદાર ઠાકર ભગવાન જય રામા
છો માતારી ડા અને એની માલિકા કદાચ વિધાતા આવડા લેખ લખી ગઈ હોય અને કદાચ મને તરોડાના જુગ જાડવાની એક કાર્યક્રમ ઠકરો તો માય બાપ અરે મારા દીકરા હે મારા ભુવા કદાચ લેખની માલિકા જો આજ ભેખ નો મારતી આવું ને હે તો મને તરોડાના જુગ જાડવાની
બાદની મળતા કાનિયા જોગીએ માતાજીનો માંડવો વેઠો તેથી ધોળકાનો ધણી અને મમતસો બેગડો રોજી ઘોડી માથે રાંગવાડી અને બાગડતા રૂમાજુમાં તેથી સિયાવરના બાદની મળતા જોગીની મેલડીનો એ કાળિયા તારી મેલડીનો માંડવો હોય ને તો કાક પારખા આપે ને કે પારખાના કરોના તો પારખા આપે નકર આજે નો આપે કાલે નો આપે આ તો માતા કહેવાય દેવ કહેવાય હે એમને પારખું નો આપે એમ એવી બધી તારી મેલડી છે ને તો એ કાળિયા હાંભળ અમારા રોજી ઘોડીના ઉદયની માલપા વસેરો છે કે વસેરી છે જો તારી મેલડી કહી દે ને તો માનું તારી મેલડી સાચી પણ આટલું કીધું ને તો કાનિયા જોગી જાતની માલપા બોર જેવડા આહુડા બોડા ઉડી ને કર્યું લે મારી કદાચ કોઈ કાળા માથાનો સામાન્ય માણસ આવ્યો ને એને જવાબ દઈ દે આ તો ધોળકાનો ધણી મમનસો બેગડો છે માં પણ આટલું કીધું ને તો હવા વેતની નાગણી બની ધૂળના ધણીલા માથે લડાવો કરવા મળી ગઈ કીધું ખમા મારા કાઢ્યા જ્યાં તારા ધોળકાના ધણીને કહી દે કે એના રોજી ઘોડીના ઉદયની માલિકા પંચકી નામનો વેસરો ચાર પાંચ ધોયેલ પીપળાના પાંદે ગોપાને મારતા ઢીલું એ કાનિયા આખુની મારવા દેવીના નિશાન વળે એ તો કાનિયા જોગીને થોડાક જા પાણી વીર રમતો
ભણાયો તો કોઈ વાળો બાબા ક્યાં પાડવાનું આરતીની શુભ શરૂઆત કરે